જીતુભાઈ વાઘાણી આ નામ પડતા જ સમગ્ર ભાવનગર તથા આસપાસના ગામોમાં લોકોના મુખ પર પ્રસન્નતા આવે અને તેઓના મુખે એટલું જ આવે, હા, એ તો અમારા જીતુભાઈ. લોકોના હૃદય પર શાસન કરવું એ નાની સૂની વાત નથી, પરંતુ આ શાસન સમ્રાટ બનવા જીતુભાઈએ હજી સુધી જે અથાગ પરિશ્રમ કર્યો છે, લોકોના કાર્યો માટે લોકોની વચ્ચે સતત રહ્યા છે અને પ્રમાણિકતા, નિષ્ઠા અને લોકોમાં આપણાપણાનો જે ભાવ ઊભો કર્યો છે તે એના કારણે છે. 27 ઓક્ટોબર 1970માં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાના સુરકા ગામે જન્મ અને પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં, ત્યારબાદનું ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સનાતન ધર્મ સરકારી હાઈસ્કૂલ ભાવનગરમાં, બીકોમનું શિક્ષણ ભાવનગરની MJ કોમર્સ કોલેજમાં તથા LLBનું શિક્ષણ ભાવનગરની HJ લો કોલેજમાં. હા, લાઠીમાં જ સ્વયંશિસ્ત અને સેવાના બીજ રોપાયા. સાયમ શાખાના સ્વયંસેવક તરીકેનું કાર્ય ત્યાં જ શરૂ થયું. હાઈસ્કૂલ કાળમાં વિદ્યાર્થી પરિષદમાં જોડાણ થયું અને કોલેજ કાળમાં ABVPમાં સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યો કર્યા. આ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર તથા પરિષદના કાર્યકર્તા તરીકે અને કોમર્સ ફેકલ્ટીમાંથી વિજયી બન્યા. આમ દરેક વયે એક ટેવ કાયમ રહી, લોકોની વચ્ચે રહી લોકોના કાર્યો કરવાની. આવો એ કાર્ય પર નજર નાખીએ. ભાવનગર શહેર ભાજપ યુવા મોરચામાં સહમંત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે, શહેર ભાજપના મહામંત્રી પદે, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ડાયરેક્ટર પદે, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પદે, ગુજરાત ભાજપ પ્રદેશમાં પ્રદેશ મંત્રી, આ ઉપરાંત અમરેલીમાં પ્રભારી પદે. આ બાદનો પડાવ એ જીતુભાઈની લોકચાહનાના જુવાળને ટોચે લઈ જનાર, એટલે કે 2007માં માત્ર 37 વર્ષની વયે ભાવનગર દક્ષિણ બેઠક માટે ધારાસભાની ચૂંટણી લડ્યા અને ઈસવીસન 2012માં ભાવનગર પશ્ચિમ વિધાનસભાની બેઠક પર સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે રેકોર્ડ મતોથી, એટલે કે 53,892ની લીડથી વિજેતા બન્યા. દરમિયાન તેઓ રાજકોટ શહેર જિલ્લાના પ્રભારી પદે પણ રહ્યા. આ સમગ્ર જીવન તબક્કે ભારતીય જનતા પક્ષ દ્વારા આયોજિત અલગ અલગ યોજનાઓમાં ખૂબ જ અગત્યનું અને મહત્વનું યોગદાન આપ્યું. જેમ કે પાર્ટી દ્વારા આયોજિત કિસાન હિત યાત્રાના સૌરાષ્ટ્ર ઝોનના સહ ઇન્ચાર્જ તરીકે સફળ કામગીરી, પાર્ટી દ્વારા આયોજિત સ્વામી વિવેકાનંદ યાત્રાના સૌરાષ્ટ્ર ઝોનના સહ ઇન્ચાર્જ તરીકે સફળ કામગીરી, આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સદભાવના કાર્યક્રમના સૌરાષ્ટ્ર ઝોનના સહ ઇન્ચાર્જ તરીકે સફળ કામગીરી, ક્રાંતિ ગાથા યાત્રા કરમસદથી વડોદરા તથા માંડવી કચ્છથી મહેસાણાનું સફળ આયોજન અને સંચાલન, રન ફોર ગોલ્ડન ગુજરાતની થીમ સાથે ભાવનગર શહેરમાં 5,000 યુવાનોની દોડનું સફળ આયોજન, ભાજપ યુવા મોરચાના 200 યુવાનોને પ્રેરણા આપી 7 દિવસ માટે પાર્ટીની વિસ્તારક યોજનામાં જોડ્યા. ચૂંટણીલક્ષી કામગીરીઓ, રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, વિધાનસભાની બેઠકો, લોકસભાની બેઠકોની ચૂંટણીઓમાં જવાબદારી તથા કામગીરી નિભાવી. ગુજરાત સિવાય રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં ચૂંટણીલક્ષી કામગીરી બજાવી. પ્રતિવર્ષ પોતાના વિધાનસભા મત વિસ્તારમાં મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે આશરે 1 લાખથી વધારે સરકારી શાળાના બાળકોને પતંગોનું વિતરણ. પ્રતિવર્ષ પોતાના વિધાનસભા મત વિસ્તારમાં દશેરાના પર્વ નિમિત્તે આશરે 2 લાખથી વધારે લોકોની હાજરીમાં રાવણ દહનના કાર્યક્રમનું સફળ આયોજન. ભાવનગર શહેરના 265માં જન્મદિનનું રંગારંગ ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું રાજ્યમાં સૌ પ્રથમ વખત આ પ્રકારનું સુંદર આયોજન. પોતાના જન્મદિવસની ઉજવણી શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરીને કરેલ, જેમાં 4 લાખ પુસ્તકો લોકો માટે પડતર કિંમતે વેચાણ કરેલ તેમજ દરેક વોર્ડમાં વિનામૂલ્યે ફરતું પુસ્તકાલય શરૂ કરાયું.
પોતાના જન્મદિનની ઉજવણીમાં તબીબી સારવાર કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનનું કેમ્પ, મફત બેતાળા ચશ્માનું વિતરણ કેમ્પનું આયોજન પણ કરેલ. સામાજિક સમરસતા કેળવાય એના માટે સમૂહ લગ્નનું આયોજન. ભાવનગરના વિકાસમાં ભાવનગર અમદાવાદ 4 લેન રોડ માટે ₹400 કરોડની બજેટમાં ફાળવણી બાદ કામગીરી શરૂ. કાળિયાબીડ વસાહતની કાયદેસરતા અને માન્યતાનો વર્ષો જૂનો પ્રશ્ન માનનીય શ્રીમતી આનંદીબેન પટેલના માર્ગદર્શનમાં રહી સુખદ રીતે ઉકેલ્યો. ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં સરકારી શાળાઓના બાળકોના માતા પિતાને વીમા કવચ આપવાની સર્વપ્રથમ શરૂઆત સમગ્ર રાજ્યમાં પ્રથમવાર કરાઈ. શહેરની વિવિધ સંસ્થાઓ જેઓ અનાથ બાળકો, દિવ્યાંગોના સુધાર માટેની કામગીરી કરે છે તેવા બાળકો સાથે તહેવારોની ઉજવણી સંવેદનાસભર રીતે કરી. અન્ય જવાબદારીઓ: પૂર્વ પ્રમુખ ભાવનગર ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ભાવનગર, પૂર્વ ઉપપ્રમુખ વિદ્યુત કામદાર સંઘ, પૂર્વ કારોબારી સભ્ય બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એસોસિએશન, પૂર્વ કારોબારી સભ્ય સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ ભાવનગર, પૂર્વ પ્રમુખ સિહોર તાલુકા પટેલ સમાજ. આમ બાળપણથી લઈ અત્યાર સુધીની સેવાકીય રાજકીય યાત્રામાં અસંખ્ય કાર્યો એવા કરેલ છે કે જે બહુ જ નાની વયે એક એચિવમેન્ટ ગણાય. જીતુભાઈ આના માટે સમગ્ર શ્રેય તપસ્વી કાર્યકર્તાઓને આપે છે. લોક કલ્યાણના સતત કાર્યોની વણઝારમાં પોતાના પિતાશ્રીના જન્મદિને સેવા કાર્યો કરવા તેઓ નિર્ધાર કરેલ છે અને સફળ આયોજન પણ કરેલ છે. આમ સેવાકીય કાર્યો માટે કોઈ પણ રીતે સતત લોકો સાથે જોડાયેલા રહેવું તે જીતુભાઈનો સ્વભાવ છે અને આના કારણે જ તેઓ એક ખૂબ સફળ નેતૃત્વ આપી શક્યા છે. અને આવી સફળતાની શૃંખલાને કારણે સ્વયંભૂ લોકો જોડાતા ગયા અને માનવ મેદની એ સાગરનું સ્વરૂપ લીધું. આવો જીતુભાઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનું પદ મળ્યા બાદ લોકોનો જુવાળ અને લાગણીને નિહાળીએ. પરંતુ માત્ર લોકોના હૃદય સુધી જ જીતુભાઈ પહોંચ્યા છે એવું નથી, પરંતુ સમગ્ર પત્રકાર જગતે પણ આ વ્યક્તિ એટલે કે જીતુભાઈની પદોન્નતિને વધાવી લીધી છે. જે જીતુભાઈને પ્રજાએ હૃદયના શાસન માટે હૃદયમાં બેસાડ્યા તેમને પત્રકારોએ પણ હોંશે હોંશે વધાવી લીધા. કહેવાય છે કે મહાન વ્યક્તિઓના મુખે કહેવાયેલા શબ્દો ક્યારેય ખોટા સાબિત થતા નથી. એમ જ લોકપ્રિય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ષો પહેલા જ જીતુભાઈને હીરા પારખુની નજરે પારખી લીધા બાદ તેમના માટે આ પ્રકારના શબ્દો કહ્યા હતા. જેમ એમને હીરાની પરખ આવડી જેમ મને આવડી છે, અને એટલે તો ભાઈ જીતુને મેં શોધી કાઢ્યો. હવે પહેલ પાડવાની જવાબદારી તમારી.